हेलो दोस्तों, स्वागत है તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં। આજે હું બનાવવાની છું રવૈયાનું શાક। તો અહીંયા તાજા તાજા રવૈયા લઈ લીધા છે અને ધોઈને સાફ કરી લીધા છે અને ઉપરથી જે આ ડીચા છે તેને પણ કટ કરીને 4 ભાગ કરી લીધા છે, વચ્ચેથી કાપી નાખવાના છે, 4 ભાગ કરવાના છે। તો અહીંયા મસાલાની તૈયારી કરતી છું। ગાંઠિયા અને ધાણો લઈએ છીએ અને સારી રીતના વાટી કાઢવાનો અને વાટી પણ શકાય અને પેલું ફેરવવાનું મશીન આવે છે એમાં પણ ફેરવી શકાય છે। અને અહીંયા બધો લીલો મસાલો, આદુ લસણ મરચાંની પેસ્ટ ને બધો જેટલો મસાલો હોય તેટલો બધો નાખીને સારી રીતના મિક્સ કરીને રવૈયાના 4 રીતના ભાગ કરીને અંદર ભરી દેવાનું છે અને તેલ ગરમ કરીને આપણે ચેડવી લેવાનું છે। તો આજે મેં થોડી સિમ્પલ રેસીપી લઈને આવી છું, કારણ કે તબિયત સારી નથી, થોડું શરદીને એવું થઈ ગયું છે એટલા માટે। તો અહીંયા ચડી ગયાનો વિડીયો પણ નહીં મેં શૂટ કરી શકી, તો આટલો જ વિડીયો શૂટ કર્યો છે। તો કેવા ભરાયા અને કેવા બન્યા કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। સારા લાગ્યો હોય વિડીયો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમે કેવી રીતના રવૈયા ભરો છો? ઘણા લોકો બેસન પણ ભરતા હોય, પણ અમારી ઘરે બેસન નથી ભરતા, અમે ગાંઠિયાનો ઉપયોગ કરીએ છીએ। બહુ સારા લાગે છે આ માવો, તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો।